નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જે અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી। માનની નાણામંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ કનુભાઈ અને ખાસ કરીને જેના વડપણ નીચે સરકાર ચાલે છે એવા મુખ્યમંત્રીને ડિટેલ અભિનંદન। વિશેષ રીતે એ છે કે જીએસટીમાં માનની મોદી સાહેબે રાહત આપી સામાન્ય જનતાને, ટેક્સ પેયરો છે એમને પણ રાહત મળી, સામાન્ય જનતાને અનેક રાહતો મળી। આપણી આવક પણ રાજ્યની એ પ્રમાણે ઘટે, સ્વાભાવિક છે। છતાં પણ ગુજરાત સરકારે પોતાની કાર્યક્ષમતા વધારીને 10% વધારો આ બજેટમાં કર્યો। એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રથમ આ ઐતિહાસિક બજેટ રજૂ થયું છે। તજજ્ઞો, અર્થશાસ્ત્રીઓ આજે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે આવક જાવકના હિસાબના આધાર ઉપર હંમેશા બજેટની જોગવાઈઓ એ નક્કી થતી હોય છે। એટલે ગુજરાત સરકારની કાર્યક્ષમતા, એની વહીવટી ક્ષમતા એનું ઉત્તમ ઉદાહરણ એ જોવા મળ્યું અને એના ચર્ચાઓ પછી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિશેષ આ સંજોગોમાં પણ ગુજરાતની જનતાના વિકાસની ઊંચાઈઓ હાંસલ કરવા માટે જે બજેટ રજૂ થયું છે એમના માટે વિશેષ અભિનંદન આપ્યા। એસટી, એસસી, ઓબીસી અને ખેડૂતોને ખાસ કરીને વિશેષ પ્રાધાન્ય એ શિક્ષણ વિભાગ સહિત આપવામાં આવ્યું છે। તમામ વર્ગને આવરી લેતું આ બજેટ છે, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ સૂચના આપી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમની યોજનાઓ, એમની બજેટની જોગવાઈઓ, ગુજરાત સરકારની બજેટની જોગવાઈઓ તુલના કરીને સમીક્ષા એ ચીફ સેક્રેટરી કરે અને જ્યાં જરૂર જણાય ત્યાં મુખ્યમંત્રી પણ એ સમીક્ષા બેઠક આવનારા સમયમાં જરૂર જણાશે તો એ પણ સમીક્ષા બેઠક તુલના કરીને કરશે, જેના આધાર ઉપર આપણે સામાન્ય જનતાને વધારે લાભ અપાવી શકીએ। એક નવી બાબત એમાંની મુખ્યમંત્રીશ્રીએ મૂકી છે। મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે બજેટ એ વિધાનસભા મુકાણું છે, પસાર થવાનું બાકી છે, એ પસાર થઈ જશે, પણ એ પછી કાર્યવાહી કરવાના બદલે ડ્રાફ્ટ જીઆર અત્યારથી ડિપાર્ટમેન્ટો તૈયાર કરે, ડ્રાફ્ટ ટેન્ડર પેપર એની પણ તૈયારી રાખે, વહીવટી મંજૂરીઓની જે પ્રક્રિયા હોય છે એની પણ દરેક ડિપાર્ટમેન્ટ અત્યારથી તૈયારી કરે, જેનાથી બજેટ મંજૂર થઈએ તુરત જ સામાન્ય જનતાને એનો લાભ આપી શકાય અને એ જે કઈ યોજનાઓ છે યોજનાઓ સીધે સીધી આપણે જાણીએ છીએ કે કોઈ વાર બજેટ માર્ચના એન્ડમાં સેશન પૂરું થાય, બજેટ મંજૂર થાય, પછી આ બધી પ્રક્રિયાઓ શરૂ થાય, એ પાછું કોઈ વાર જૂન જુલાઈ આવી જાય, ચોમાસું આવી જાય તો સામાન્ય જનતાને એ કામમાં અડચણ પડે, દિવાળી આવી જાય એવું પણ ક્યારેક ક્યારેક બને। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે બજેટ પૂરું થાય તરત જ આ પ્રકારની વ્યવસ્થાઓ એ તંત્ર, ડિપાર્ટમેન્ટો, સચિવો બનાવે। અને મને કહેતા આનંદ છે કે ચીફ સેક્રેટરીએ ખુદે તમામ સચિવોને મંત્રીમંડળની બેઠકમાં કહ્યું કે 15 દિવસની અંદર જે વર્તમાન બાબત છે અને સૂચિત બાબત છે એમાં તમને કોઈ રેવન્યુની જમીનથી માંડી અન્ય ડિપાર્ટમેન્ટની વહીવટી મંજૂરીઓ તમને લેવાની હોય, આપવાની હોય, તમને દેખાતું હોય તો 15 દિવસની અંદર જ એ ચીફ સેક્રેટરીને આપી દે। ચીફ સેક્રેટરીએ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીના કીધા પછી કીધું છે કે મારી વ્યક્તિગત જવાબદારી રહેશે કે હું આ બધી વહીવટી અલગ અલગ વિભાગની મંજૂરીઓ લેવાની હોય, ચાહે નેશનલની પણ કોઈ મંજૂરીઓ લેવાની હોય તો એ એમ કે દાસ સ્વયં લે છે। અમને એવું લાગે છે કે વહીવટી સુધારણાઓની બાબતમાં ગુજરાત જે પ્રકારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધે છે, એમાં આ ખૂબ મોટું એચિવમેન્ટ આજની આ મંત્રીમંડળની બેઠકમાં થયું છે। આવનારા દિવસોમાં એ લોકોને પણ, સામાન્ય જનતાને બજેટ મુકાણા પછી ખૂબ ઝડપથી એ યોજનાનો લાભ મળે એની પણ સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે। ટેકાના ભાવે તુવેરની ખરીદી 8,000
રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 1,03,000 જેટલી નોંધણી થઈ છે. જે મારા વિભાગ દ્વારા જે આ નોંધણી કરવાની શરૂઆત થઈ હતી. ખરીદી કેન્દ્રો 130 જેટલા છે અને ખરીદીની શરૂઆત 23 ફેબ્રુઆરીથી કરવાનો નિર્ણય આજની આપણે આ મંત્રીમંડળની બેઠકમાં માનનીય મુખ્યમંત્રીશ્રી લીધો છે. કુલ મળીને આજની બેઠકમાં ફૂલ ગુલાબી, સર્વસ્પર્શી, સર્વવ્યાપક બજેટ અને એમની અસરો એ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને સકારાત્મક થવાની છે એની ચર્ચાના અંતે આજની મંત્રીમંડળની બેઠકમાં આ સૂચનાઓ સાથે મંત્રીમંડળની બેઠક પૂરી